જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય નંબર 17 એનું આપણે ભાવથી શ્રવણ કરીએ. સુદેવનો પુત્ર વિલાપ અને દિવ્ય પ્રસાદની કથા આપણે આમાં સાંભળવાની રહે છે. સૂત પુરાણી કહે છે, હે મુનિશ્રેષ્ઠ, ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોક મુક્ત થયા છે અને એણે પોતાના ચિત્તને પ્રભુ ચિંતનમાં પરવ્યું. આમ ઘણો સમય વીતી ગયો અને પુત્ર 12 વર્ષનો થયો. એક દિવસે દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે શુકદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો. બધાને તરતા આવડતું હતું, તેથી તે બધા જ કૂવામાં કૂદી ગયા અને જળ ક્રીડા કરવા લાગ્યા. કૂવામાં સંતા કુકડી રમી રહ્યા હતા. એવામાં શુકદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવિનો ભૂલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો અને અહીં બરાબર સપડાઈ ગયો. તે બહાર નીકળવાના ઘણા પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો અને અંતે તે ગૂંગળાઈને મરણ પામ્યો. થોડા સમય સુધી રાહ જવા છતાં શુકદેવ પાણીની સપાટી પર ન આવતા મિત્રો ગભરાઈ ગયા અને તે માતા ગૌતમી પાસે પહોંચ્યા. બનાવની વાત કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યા અને વાત સાંભળી પતિ પત્ની બંને બેભાન થઈ ગયા. થોડીવાર પછી ભાનમાં આવતા તે કૂવા તરફ દોડ્યા. બધાએ ભેગા મળી શુકદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ પત્ની ચોધાર આંસુએ રડવા લાગ્યા અને પાગલ બની ગયા. સુદેવ પાગલ અવસ્થામાં બોલવા લાગ્યા, હે પુત્ર, મારી સાથે તું ઘરે ચાલ. તને લીધા વગર હું જવાનો નથી. તું કેમ સૂઈ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને વેદ અધ્યયન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલ્દી ઊભો થા. દીકરા, તારા વગર જીવન નકામું છે. હે પુત્ર, કોઈ દિવસ નહીં ને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો રમવા ગયો? મારા કયા પાપને ઈશ્વરે મને આટલી મોટી સજા કરી? અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્ર વિરહના અગ્નિમાં તાપથી બળતા અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવું છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ મને લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં નથી તે મને ક્યાંથી મળે? હે બૃહદ નારાયણ પુરાણ, આ પુરુષોત્તમ મહાત્માનો સુદેવનો પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ, જે દિવ્ય પ્રસાદની કથા છે. રામનગરના રાજા ભૈરવ રાજ કરે, જેવું નામ એનું એવું કામ. ક્રૂર અને ઘાતકી રાજા. સાધારણ ગુના માટે પણ એ લોકોને આકરી સજા કરે, પણ તેના દિલમાં જરા પણ રહેમ નજર નહીં. શિકાર તેનો મુખ્ય શોખ. હિંસક પશુ, નિર્દોષ અને કોમળા પ્રાણીને તે ક્યારેય છોડે નહીં. તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્ય કર્યા નહોતા, માત્ર જિંદગી પર પાપ કર્યા જેનું જીવન પસાર થયું. એની રાણીનું નામ ફૂલકુંવર. તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક, ધર્મિષ્ઠ અને દયાળુ. આખો દિવસ વ્રત જપ તપ કરે અને રાજા જેટલું પાપ કરે એટલું જ રાણી પુણ્ય કરે. રાજા શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયને ઘાસ નાખે, દૂધ દુખિયાને મદદ કરે. આમ કરતા રાજા ભૈરવ પ્રૌઢ થયા. શરીરની શક્તિ ઘટી અને રાજાએ પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગે અને કરેલા પાપને યાદ કરી સંતાપ કરે. રાજાને ક્યાંય ચેન નથી. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં તે ભલાઈના કામ કરે તો શાંતિથી મોત આવે. ઘણા દિવસના સંતાપ અને વિચારથી તેણે નક્કી કર્યું કે રાજપાટ કુંવરને સોંપી જંગલમાં જઈ ધર્મ ધ્યાન કરી તપ કરું. જીવનને કંઈક શાંતિ મળે. આ વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી તે જંગલમાં ગયા. રાણીએ પણ સાથે આવવા આગ્રહ કર્યો, જેથી પતિ પત્ની ત્યાં સતી નારીની જેમ રહેવા વિચાર્યું. બંને રાજમાંથી કંઈ પણ લીધા વગર ઉઘાડા પગે વનમાં ચાલી નીકળ્યા. વનમાં પ્રવેશતા જ એક 4 હાથવાળો માણસ તેને મળ્યો. રાજાએ 4 હાથ જોઈને કોઈ દેવ હશે તેવું માની તેના પગમાં તે પડી ગયા. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યા, હે દેવ, હું મહાઘાતકી છું. પાપ કરતા પાછું વળીને મેં જોયું જ નથી. પાપના પડછાયા મને ઝંપીને જીવવા નથી દેતા, માટે મને તમે બચાવો. ત્યારે 4 હાથવાળા બ્રાહ્મણ બોલ્યા, ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતા મારા જેવા ઘણાય 4 હાથવાળા માનવો તમને જોવા મળશે. રાજાને લાગ્યું નક્કી આમાં કંઈ ભેદ છે. તેણે બ્રાહ્મણને ભેદ જણાવવાનું કહ્યું. ત્યારે બ્રાહ્મણ કહે, થોડા દિવસ પહેલાંની વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં 2 4 હાથવાળા ગોવાળને બેઠેલા જોયા. પહેલાં તો અમે ડરી ગયા અને પછી હિંમત કરીને તેની પાસે ગયા. 4 હાથ વિશે પૂછ્યું ત્યારે ગોવાળે કહ્યું કે સામે
આંબાની જે ઘટા દેખાય છે તે પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો અને ત્યાં મારા જેવા ગોવાળને જોયો. તેને दोस्तों પણ यह 4 वीडियो હાથ હતા. बिल्कुल नो હું તેની कॉपीराइट है। સામે आप જિજ્ઞાસાથી इसका यूज़ જોતો कहीं હતો. भी किसी भी ત્યારે તેણે वीडियो को મારા પાસે बनाने આવીને में या મને एडिट કનકના करने પહાડ में ઉપર कर લઈ ગયા. सकते हैं। ત્યાં इसका ભગવાન कोई भी પુરુષોત્તમનું મંદિર कॉपीराइट હતું. આ आपके મંદિરનો पास પ્રસાદ જે नहीं જમે जाएगा। તે 4 आप इसका હાથવાળો यूज़ થઈ कहीं જાય भी છે. कर મેં सकते हैं। પ્રસાદ લીધા, તેથી હું પણ 4 लेकिन હાથવાળો થઈ आपको ગયો. एक कार्य करना આ રીતે होगा। ગોવાળે મને आपको મંદિરનો अपने પ્રસાદ લઈ डिस्क्रिप्शन में જમાડ્યો. मेरे ત્યારથી चैनल મારા का પણ 4 नाम હાથ થઈ और ગયા છે. वीडियो का लिंक આ સાંભળી डालूंगा। રાજા આજીજી કરવા લાગ્યા કે હે ભૂદેવ, મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાઓ. કદાચ મારા પાપનો ભાર ત્યાં હળવો થાય. બ્રાહ્મણ રાજા રાણીને લઈ આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાણીને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાય નહીં. પહાડ ન દેખાતા રાજા નિરાશ થયા. ત્યારે બ્રાહ્મણ બોલ્યા, રાજન, એ કનકના પહાડના દર્શન પુણ્યશાળીને જ થાય. જો જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો અવશ્ય તેના દર્શન તમને થાત. આ સાંભળીને રાજા નિરાશ વદને બોલ્યા, તમારી વાત સાચી છે ભૂદેવ, મેં આખી જિંદગી પાપ જ કર્યા છે અને એ પાપના પુણ્ય એ અવસર મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો આપો. હું તમે કહો એમ કરવા તૈયાર છું. રાજાને પશ્ચાતાપ કરતો જોઈ બ્રાહ્મણ કહે, હે રાજન, તમારા સદભાગ્ય અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા 8 દિવસ બાકી છે. 5 જણ બેસીને અહીંયા ઉપવાસ કરી અને પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાય તેને અવશ્ય ચોક્કસ કનક પહાડના દર્શન થાય છે. રાજાને ગમે તેમ કરી કનકના દર્શન કરવા હતા, તેથી તે ઝડપથી બોલ્યા, હું હમણાં જ મારા નગરમાંથી 5 જણને લઈને આવું છું. એ 5યને ઉપવાસ કરાવીશ, ભગવાનના ગુણગાન ગવડાવીશ, પછી તો મને પહાડ દેખાશે ને. ત્યારે બ્રાહ્મણ હસીને કહે, રાજન, આમ પુણ્ય ન થાય. જો કનકના દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો, તેનું ફળ તમને મળે. સહન કર્યા વગર, કષ્ટ ભોગવ્યા વગર ભગવાનના દર્શન ન થાય. પણ ભૂદેવ, તમે તો 5 જણની વાત કરો છો, હું બીજા 4ને ક્યાંથી લાવું? રાજાએ પૂછ્યું. બ્રાહ્મણે કીધું કે, હે રાજા, તમારા નગરમાં જાઓ અને પ્રધાન નગર શેઠને બોલાવી લાવો. 3જા તમે, 4થા રાણીને 5મો હું, આપણે 5 બેસીને ઉપવાસ કરીએ, પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાઈએ, તો તેના પુણ્યના બળે આપણને કનકના દર્શન થાય. ભગવાન પુરુષોત્તમના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો આપણને લાભ મળે. રાણી ત્યાં જ બેસી રહી અને રાજા નગરમાં ગયા. નગર શેઠને પ્રધાનને લઈને પાછા આવ્યા. 5 જણા સ્નાન કરી ઉપવાસ કરવા બેઠા. 5માંથી કોઈ પણ ફળ ફૂલ લેતા નથી, ફક્ત ને ફક્ત પાણી ઉપર રહે છે. 5 પુરુષોત્તમ ભગવાનના દિવસ રાત ગુણગાન ગાય છે. આમ કરતાં 8 દિવસ વીતી ગયા. 9મા દિવસે કનકના દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ આવી ગયા. 5ને આનંદનો પાર નથી. 8 દિવસના ઉપવાસને લીધે તેઓ લથડતા પગે પર્વત ઉપર ચડ્યા. શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. 5 ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. ભગવાને 5ને પ્રસાદ આપ્યો અને પ્રસાદ ખાતા જ બધા જ ચતુર્ભુજ થઈ ગયા અને બધા એકી અવાજે બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, અમને ચતુર્ભુજ થવું નથી, અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો. ભગવાને તથાસ્તુ કહી અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું. 5ને લઈને તે વૈકુંઠમાં પહોંચી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો જેમ રાજા અને રાણીને પુરુષોત્તમ ભગવાન ફળ્યા, તેમ આપ સૌને પુરુષોત્તમ ભગવાન ફળે તેવી પ્રાર્થના. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.